નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પ્રજાપતિ જીનિયસ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા ચેપ્ટર આપણે જૈવિક પ્રક્રિયાઓ વિશે ભણ્યા. હવે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો મિત્રો, પહેલા તો આ જે ચેપ્ટર છે બોર્ડની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે તમને ખબર હોવી જોઈએ. તો આ 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરમાંથી અને એક ઓબ્જેક્ટિવ આવે છે. એમ ટોટલ 4 માર્ક્સનું આ ચેપ્ટર છે. ખૂબ જ નાનું ચેપ્ટર છે અને સરસ એકદમ ઈઝી છે. બરાબર, આપણે સરસ રીતે તૈયાર કરીશું. બોર્ડની અંદર 4 માર્ક્સ ના જોવા જોઈએ નહીં. બરાબર, તો મિત્રો આજે રાસાયણિક પ્રક્રિયાઓની સમીકરણો છે. રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે અગાઉના ધોરણની અંદર ઘણું બધું ભણી ગયા છે. બરાબર, હવે રાસાયણિક પ્રક્રિયા વિશે તો ભણે છે, પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે શું, બરાબર, અને રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય એના વિશે આપણે ભણ્યા નથી. તો એ આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. તો ચાલુ કરીએ. તો આપણે આજુબાજુ ઘણા બધા એવા ફેરફારો થતા હોય છે. બરાબર, તો એ કયા કયા ફેરફારો છે? તો ઉદાહરણ તરીકે ઉનાળાની અંદર આપણે તપેલીની અંદર દૂધ મૂક્યું હોય ઓરડાના તાપમાને, તો તમને જણાશે કે થોડાક સમય પછી એની અંદર થોડો ફેરફાર થાય છે. તો એ કયો ફેરફાર થાય છે? તો દૂધમાંથી શું બને છે? દહીં બને છે. કે દૂધમાંથી દહીંમાં એનું રૂપાંતર થાય છે. પછી ભેજવાળી જગ્યાની અંદર લોખંડની વસ્તુ આપણે મૂકી રાખીએ તો પણ એની અંદર પણ ફેરફાર આવે છે. હવે એની અંદર કયો ફેરફાર આવે છે? તો લોખંડની ઉપર શું લાગી જાય છે? કાટ લાગી જાય છે. બરાબર, પછી બીજું કે આપણે ઘરની અંદર ઇડલી બનતી હોય છે, ઢોસા બનતા હોય છે. બરાબર, તો એની અંદર પણ ફેરફાર થાય છે. આપણે પેલું પાવડર નાખીએ છીએ, બરાબર, ઈસ્ટનું પાવડર નાખીએ છીએ, થોડી વાર રહીને એની અંદર ઉભરો આવે છે, ફૂલી જાય છે. બરાબર, પછી દ્રાક્ષનું આથવણ થાય છે. પછી એ જ રીતે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય છે. તો બધા ફેરફારો થાય છે. તો એ ફેરફારો એ શું છે? તે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણે એને રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર, તો મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો આપણી પ્રવૃત્તિ 8મા ધોરણની અંદર તમને યાદ હશે. તો ધારો કે આપણે મેગ્નેશિયમની પટ્ટી છે, બરાબર, એ મેગ્નેશિયમની પટ્ટીને આપણે બર્નર વડે સળગાવી. આ શું છે? મેગ્નેશિયમની પટ્ટી છે. તો આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે બર્નર વડે સળગાવીએ તો આ જે પટ્ટીનું શામાં રૂપાંતર થશે? રાખની અંદર રૂપાંતર થશે. અહીં આપણે વોચ ગ્લાસ મૂકીશું તો તમને આવી સફેદ રાખ એટલે કે સફેદ પાવડર મળશે. તો આ શું થયું? પટ્ટીમાં શામાં રૂપાંતર થયું? તો પાવડરની અંદર રૂપાંતર થયું. રાખ, સફેદ રાખ હોય છે. બરાબર, તો આ એક પ્રકારનો ફેરફાર છે. ફેરફારને આપણે શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, એ જ રીતે આપણે એક કોનિકલ ફ્લાસ્ક લઈએ અને એ કોનિકલ ફ્લાસ્કની અંદર HCl દ્રાવણ લઈએ અને એની અંદર શું કરીશું? આપણે ઝીંકના ટુકડા એડ કરીશું, દાણાદાર ઝીંકના ટુકડા એડ કરીશું. અહીં આપણે એક નળી મૂકી દઈશું. તો અહીં નળી મૂકી દઈશું. આની અંદર શું એડ કરીએ? આપણે HCl એટલે કે એસિડ પ્લસ ઝીંક આટલું એની અંદર એડ કરી પછી તમે થોડી વાર શું થશે? અહીં એક વાયુ નીકળતો જણાશે. અહીં બહારથી વાયુ નીકળશે. તો આ વાયુ કયો છે? તો હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોજન એટલે કે H2 વાયુ છે. તો આપણે એક ફેરફાર છે. તો આને શું કહીએ છીએ? આપણે રાસાયણિક ફેરફાર અથવા રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર, તો મિત્રો આ બે પ્રક્રિયાઓ તમે ધ્યાનમાં રાખજો. બરાબર, હવે આપણે પહેલી થિયરી છે રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણો મિત્રો આપણે જોયું મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં આપણે સળગાવવામાં આવે તો એનું શામાં રૂપાંતર થાય છે? રાખની અંદર રૂપાંતર થાય છે. પછી બીજું પ્રવૃત્તિની અંદર આપણે શું જોયું? તો કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે એસિડ લઈએ અને એની અંદર દાણાદાર ઝીંકના ટુકડા નાખવામાં આવે તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો આ જે પદાર્થ હોય એ પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે. શું બદલાય છે? પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે. એનું રંગમાં પરિવર્તન થાય છે. પછી વાયુનો ઉદ્ભવ થાય છે. આવા ઘણા બધા પરિણામો આપણને મળતા હોય છે. તો આપણે જોઈએ રાસાયણિક સમીકરણો. બરાબર, રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય એ આપણે જોઈએ. તો મિત્રો પહેલી પ્રવૃત્તિ આપણે જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો એનું શામાં રૂપાંતર થાય છે? રાખની અંદર રૂપાંતર થાય છે. તો એ પ્રક્રિયાનું વર્ણન એ રીતે થઈ શકે. પરંતુ આ જે વર્ણન છે બહુ લાંબુ થઈ જાય. વાક્ય સ્વરૂપે લખીએ ને તો એ શું થઈ જાય? બહુ લાંબુ થઈ જાય. તો માટે એને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? જેમ કે મેગ્નેશિયમ લીધું આપણે તો
શાબ્દિક સ્વરૂપે લખી શકાય ને મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. ઓક્સિજન એટલે કે આપણે એને હવાની હાજરીમાં સળગાવીએ છીએ તો આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આપણને જે પાવડર મળ્યો પહેલા જે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી પછી આપણને જે રાખ મળી એ રાખ શેની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. તો આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, શાબ્દિક સ્વરૂપે લખી શકાય. બરાબર? તો શાબ્દિક સ્વરૂપે લખીએ તો આ રીતે લખી શકાય. બરાબર? હવે અહીં તમારે ખાસ યાદ રાખવાનું કે આજે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અથવા કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો એ લખતા પહેલા આપણે શું ધ્યાનમાં રાખવાનું? તો પ્રક્રિયકો, આ જે તીરની ડાબી બાજુ છે ને એને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. બરાબર? શું કહેવાય ને? પ્રક્રિયકો કહેવાય. આ પ્રક્રિયકો હંમેશા તીરની ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ LHS. બરાબર? આ ખાસ યાદ રાખવાનું. તીરની ડાબી બાજુ શું હોય? પ્રક્રિયકો હોય. અને એને કેવી રીતે દર્શાવવા? એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો વચ્ચે પ્લસ એટલે કે વત્તાકારનું ચિહ્ન કરી અને બંનેને દર્શાવવામાં આવે છે. બરાબર? પછી તીરની જમણી સાઈડ શું હોય? તો નિપજ. શું હોય? નિપજ. એની અંદર આ બે રાસાયણિક આ બે પદાર્થો સંયોજાય રાસાયણિક અને જે પદાર્થ ઉત્પન્ન થાય એને શું કહેવાય? નિપજો કહેવાય. આને પ્રક્રિયકો કહેવાય. આને શું કહેવાય? નિપજો કહેવાય. પ્રક્રિયકો કહેવાય તીરની ડાબી બાજુ હોય જ્યારે નિપજો કહેવાય તીરની જમણી સાઈડ હોય. જમણી સાઈડ એટલે કે RHS. હવે અહીં આપણને એક જ નિપજ મળે છે પરંતુ જો બીજી નિપજ મળતી હોય એક કરતા વધારે નિપજ મળતી હોય તો આ રીતે પ્લસ ચિહ્ન કરી અને એને દર્શાવવામાં આવે છે. બરાબર? તો આ રીતે શાબ્દિક રીતે લખી શકાય. પરંતુ જો આપણે આ જ સમીકરણને વધારે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય, બરાબર, એટલે કે રાસાયણિક સમીકરણ રાસાયણિક લખવું હોય તો કેવી રીતે લખી શકાય? રાસાયણિક સમીકરણ લખવું તો આ જે સમીકરણ છે એને આપણે શાબ્દિક સ્વરૂપે લખ્યું અને શબ્દોમાં વર્ણન કર્યું. પરંતુ જો આ જે રાસાયણિક સમીકરણ છે એને હજી પણ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય એટલે કે રાસાયણિક સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? આ જે પદાર્થો છે એના રાસાયણિક સૂત્રો લખવા પડે. જેમ કે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનું રાસાયણિક સૂત્ર શું થાય? Mg. બરાબર? તમને ખબર હશે. પછી પ્લસ ચિહ્ન પછી શું આવે? ઓક્સિજન. ઓક્સિજનનું રાસાયણિક સૂત્ર તમને ખબર છે O2 gives આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો MgO આ મળી ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર? આ રીતે લખી શકાય. પરંતુ હવે આની અંદર આપણે ચેક શું કરવાનું છે? તો તીરની ડાબી સાઈડ અને જમણી સાઈડ. ડાબી સાઈડ શું છે? પ્રક્રિયકો છે અને જમણી સાઈડ શું છે? નિપજો છે. તો જમણી સાઈડ અને ડાબી સાઈડ બંને બાજુ પદાર્થોની અંદર રહેલા તત્વોના પરમાણુ બંને બાજુ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સરખી છે કે નથી એ તપાસવાની છે. બરાબર? તો જોઈએ આપણે અહીં મેગ્નેશિયમ છે એક પરમાણુ છે, અહીં મેગ્નેશિયમનો એક પરમાણુ છે, અહીં ઓક્સિજનના બે પરમાણુ છે, અહીં ઓક્સિજનનો એક પરમાણુ. તો આ ચાલે નહીં. આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા દળ સંચયનો નિયમ. તો દળ સંચયનો નિયમ પ્રમાણે આ સમીકરણ ખોટું છે. બરાબર? દળ સંચયના નિયમની અંદર આપણે શું ભણેલા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા દળનું સર્જન થતું નથી અને એનો વિનાશ થતો નથી. બરાબર? એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય અને એના અંતે નિપજો અને પ્રક્રિયકોની અંદર જે તત્વો હોય એ તત્વોના કુલ પરમાણુ હોય એ પરમાણુની સંખ્યા કેવી હોય? સરખી હોય. આ દળ સંચયનો નિયમ આપણને કહે છે. તો આપણે આ જે સમીકરણ છે ને એ સમીકરણ કેવું કહેવાય? અસંતુલિત કહેવાય. કેવું કહેવાય? અસંતુલિત. આ સંતુલિત સમીકરણ ના કહેવાય. આ સમીકરણ કેવું હોવું જોઈએ? દળ સંખ્યાના નિયમ પ્રમાણે સંતુલિત હોવું જોઈએ. પરંતુ આની અંદર પરમાણુની સંખ્યા સરખી નથી માટે આ સમીકરણ કેવું કહેવાય? અસંતુલિત સમીકરણ કહેવાય. બરાબર? તો આ સમીકરણને સંતુલિત કરવું હોય તો જુઓ સંતુલિત સમીકરણ આ સમીકરણને આપણે સંતુલિત કરવું હોય તો શું કરવું પડે? અહીં મેગ્નેશિયમ અહીં ઓક્સિજનના બે પરમાણુ છે તો આપણે ઓક્સિજનના અહીં કેટલા કરવા પડે? 2 કરવા. બરાબર? હવે અહીં શું થાય છે? મેગ્નેશિયમના 2 થઈ જાય છે.
હવે મેગ્નેશિયમ 2 થઈ જાય એટલે અહીં પાછા આપણે મેગ્નેશિયમ કેટલા કરવા પડે 2 કરવા પડે એટલે રાસાયણિક સમીકરણ સંતુલિત સમીકરણ કેવું જાય 2Mg + O2 gives શું મળે આપણને 2MgO બરાબર આ છે સંતુલિત રાસાયણિક સમીકરણ છે આ જે હતું ઉપર કેવું હતું અસંતુલિત હતું બરાબર પછી આપણે જેમ ઝીંક અને ઝીંક વાળી પ્રવૃત્તિ જોઈ આપણે કોનિકલ ફ્લાસ્ક વાળી તો એની અંદર આપણે શું લીધું હતું પહેલા HCl લીધું કોનિકલ ફ્લાસ્ક ની અંદર બરાબર પછી એની અંદર શું એડ કર્યું આપણે ઝીંક એડ કર્યું હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન થાય ZnCl2 એ શું બને ઝીંક ક્લોરાઇડ બને બરાબર પ્લસ H2 ગેસ H2 બરાબર હવે આ સમીકરણ આપણે સંતુલિત કરવું હોય તો શું કરવાનું અહીં જુઓ ઝીંક નો એક પરમાણુ છે તો અહીં પણ એક પરમાણુ છે તો આ સંતુલિત થઈ જાય છે પણ અહીં ક્લોરીન કેટલા છે 2 છે અને હાઇડ્રોજન કેટલા છે 2 છે અહીં હાઇડ્રોજન 1 છે અને ક્લોરીન 1 છે તો અહીં 2 ક્લોરીન છે 2 હાઇડ્રોજન છે એટલે માટે આપણે અહીં શું કરીશું 2 કરી દઈશું એટલે 2 હાઇડ્રોજન 2 ક્લોરીન થઈ ગયા તો આ છે સંતુલિત રાસાયણિક સમીકરણ છે હવે આ સમીકરણની આ પ્રવૃત્તિની અંદર જો આપણે HCl ની જગ્યાએ H2SO4 લીધી હોત H2SO4 અને ઝીંક તો આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું બને ZnSO4 પ્લસ બીજું શું છૂટું પડે H2 એટલે કે આ H2 બરાબર હવે અહીં આ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરીએ તો જો અહીં H2 અહીં પણ હાઇડ્રોજન 2 થઈ જાય છે અહીં એક ઝીંક અહીં એક ઝીંક થઈ જાય છે અહીં સલ્ફેટ નો એક પરમાણુ છે અહીં પણ એક પરમાણુ થઈ જાય છે તો આ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ જાય છે બરાબર બીજું આપણે બીજી એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ Fe plus H2O gives Fe3O4 plus H2 હવે મિત્રો આ જે રાસાયણિક સમીકરણ છે એને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું તો જો પહેલા તો અહીં આયન જોઈએ આ શું છે આયન Fe એટલે કે આયન લોખંડ કહેવાય બરાબર હવે અહીં ડાબી સાઈડ આયનનો એક પરમાણુ છે હવે અહીં જમણી સાઈડ કેટલા છે 3 છે બરાબર તો આપણે જમણી સાઈડ 3 છે તો અહીં આપણે કેટલા કરવા પડશે 3 કરવા પડશે તો આયન સંતુલિત થઈ ગયું બરાબર હવે જુઓ અહીં ઓક્સિજન લઈએ તો અહીં ઓક્સિજન 4 છે અને અહીં ઓક્સિજન કેટલા છે 1 છે તો આ સંતુલિત નથી બરાબર તો અહીં ઓક્સિજન 4 છે તો અહીં 4 કરવા માટે આપણે શું કરવું પડે આગળ 4 મૂકવા પડે તો આ 4 ઓક્સિજન થઈ ગયું જો આ 4 ઓક્સિજન થઈ ગયું બરાબર હવે બીજું શું આવે છે હાઇડ્રોજન બરાબર હવે હાઇડ્રોજન અહીં ડાબી સાઈડ 2 છે તો જમણી સાઈડ કેટલા છે 4 તો 8 હાઇડ્રોજન છે ખબર પડે છે 4 તો 8 હાઇડ્રોજન અહીં કેટલા છે 2 છે તો આને કેટલા વડે ગુણીએ તો 8 થાય તો 4 વડે 4 નું 8 હાઇડ્રોજન થઈ ગયા જો આ 3 Fe થઈ ગયા બરાબર 4 હાઇડ્રોજન થઈ ગયા અને 4 ઓક્સિજન થઈ ગયા તો આ જે રાસાયણિક સમીકરણ છે એ સમીકરણ કેવું કે સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય બરાબર પછી બીજું નેક્સ્ટ જોઈએ આપણે હવે જો આ જે સમીકરણ છે બરાબર હવે આ સમીકરણની અંદર આ બધા પદાર્થો આપણને દેખાય છે પણ એ પદાર્થો ઘન છે પ્રવાહી છે કે વાયુ છે એની આપણને ખબર નથી એટલે કે આ બધા જ પદાર્થોની ભૌતિક પરિસ્થિતિ આપણે જાણતા નથી કે ભાઈ આની ભૌતિક પરિસ્થિતિ શું ભૌતિક પરિસ્થિતિ એટલે કે આ જે પદાર્થ છે આયન ઓક્સાઇડ બરાબર આ આયન છે પછી આ શું છે H2 એટલે કે પાણી બરાબર અને આ શું ઉત્પન્ન થાય છે આયન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે તો આયન ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપે છે વાયુ સ્વરૂપે છે
કે પ્રવાહી સ્વરૂપે છે એ આપણને ખબર નથી. તો આ જે રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને વધારે માહિતીપ્રદ બનાવવા માટે આપણે આ જે પદાર્થો છે એ પદાર્થોની ભૌતિક અવસ્થા લખવી પડે. તો ભૌતિક અવસ્થા લખવા માટેના કેટલાક સંકેતો છે. તો એ સંકેતો કયા કયા છે? જેમ કે ઘન માટે શું વપરાય છે? સોલિડ. અને એને કેવી રીતે દર્શાવવામાં આવે છે? S વડે દર્શાવવામાં આવે છે. બરાબર. પછી એ જ રીતે પ્રવાહી માટે શું વપરાય છે? લિક્વિડ વપરાય છે. અને એને કેવી રીતે લખવામાં આવે છે? આ રીતે લખવામાં આવે છે. એ જ રીતે વાયુ માટે શું વપરાય છે? ગેસ. અને એને કેવી રીતે લખવામાં આવે છે? આ રીતે લખવામાં આવે છે. બરાબર. એ જ રીતે જલીય માટે aqueous. એને કેવી રીતે લખવામાં આવે છે? AQ. આ રીતે લખવામાં આવે છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો આ પ્રક્રિયાની અંદર આપણે આ બધા પદાર્થોની ભૌતિક અવસ્થા દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? જેમ કે આયન છે. બરાબર. તો આયન કયા સ્વરૂપે? ખંડાય સ્વરૂપે, ઘન સ્વરૂપે. તો એની જમણી સાઈડ કૌંસમાં આ રીતે લખવામાં આવે છે, એટલે કે સોલિડ એટલે ઘન સ્વરૂપમાં. જો આ રીતે લખેલું હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ જે આયન છે એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. તો અહીંયા આપણે ઘન સ્વરૂપમાં છે. બરાબર. હવે અહીં પાણી છે તો પાણી ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે. તો આપણે આ જે ખંડ છે એ ખંડ પર પાણીની વરાળ પસાર કરે. બરાબર. એટલા માટે શું આવશે? ગેસ આવશે. આ પાણીની વરાળ છે. તો આપણે અહીં ગેસ છે તો આપણને ખબર પડે કે આ પાણીની વરાળ છે. બરાબર. પછી એમાંથી આ જે પદાર્થ ઉત્પન્ન થયો તો આ પદાર્થ કયા સ્વરૂપે છે? તો સોલિડ સ્વરૂપે છે, એટલે ઘન સ્વરૂપે છે. માટે આપણે S કરીશું. બરાબર. પછી બીજું આ જે હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજન કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે, એટલે આપણે ગેસ કરીએ. તો મિત્રો આ રીતે રાસાયણિક સમીકરણ લખવામાં આવે છે. પહેલા તો આપણે જોયું કે મેગ્નેશિયમને હવાની અંદર હવાની હાજરીમાં સળગાવ્યું તો શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે એને શાબ્દિક સ્વરૂપે જોયું. બરાબર. તો શાબ્દિક સ્વરૂપે આપણે લખવાનું નથી, આપણે કયા સ્વરૂપે લખવાનું છે? રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાનું. તો એ આપણે જોયું. બરાબર. પછી આપણે ઝીંક અને HCl વાળી પ્રક્રિયા જોઈ, એ સમીકરણ જોયું. હવે આ જે રાસાયણિક સમીકરણ જોઈએ એની અંદર આપણે સંતુલિત સમીકરણ, કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એને સંતુલિત કઈ રીતે કરવું? ચોપડીની અંદર સોપાનો આપેલા છે. હજી પણ એ સોપાનો તમે એ જે નિયમો છે એ નિયમો તમે વાંચજો તો તમને વધારે આઈડિયા આવશે. બરાબર. પછી બીજું કે પદાર્થો છે, પદાર્થોની ભૌતિક પરિસ્થિતિ. આ જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઘન, પ્રવાહી, વાયુ. ઘન માટે S, પ્રવાહી માટે લિક્વિડ, વાયુ માટે ગેસ, જલીય માટે aqueous. બરાબર. આ ખાસ તૈયાર કરવાનું. તો આ રીતે રાસાયણિક સમીકરણ દર્શાવી શકાય છે. સમતુલિત રાસાયણિક સમીકરણ અને એના જે પદાર્થો છે એ પદાર્થોની ભૌતિક સ્થિતિ આપણે દર્શાવી શકાય. પછી બીજું મિત્રો, અમુક વખતે પ્રક્રિયા થતી હોય રાસાયણિક પ્રક્રિયા, તો એ પ્રક્રિયાની આપણે પરિસ્થિતિ દર્શાવવાની હોય છે. જેમ કે અમુક પ્રક્રિયાઓ અમુક ચોક્કસ તાપમાને કરવામાં આવે છે. બરાબર. પછી અમુક રાસાયણિક પ્રક્રિયાની અંદર કેવું હોય છે? ઝડપથી પૂર્ણ કરવા માટે અમુક ઉદ્દીપકો વપરાય છે. તે ઉદ્દીપકો અને જે તાપમાન છે અને અમુક પ્રક્રિયા એવી હોય છે કે એને ચોક્કસ દબાણ આપવું પડે છે. તો એ તાપમાન, દબાણ અને ઉદ્દીપકો ક્યાં દર્શાવવામાં આવે છે? તો આ તીરની ઉપર કે નીચે દર્શાવવામાં આવે છે. તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ. જેમ કે કાર્બન મોનોક્સાઇડ છે, CO+, તો H2 ગેસ. બરાબર. હવે આની અંદર ઉત્પન્ન થાય છે મિથેનોલ, CH3 CH3OH. મિથેનોલ ઉત્પન્ન થાય છે. બરાબર. હવે આ મિથેનોલ ઉત્પન્ન થાય છે. બરાબર. પણ આ રાસાયણિક પ્રક્રિયાની અંદર શું જોઈએ છે? દબાણ જોઈએ. એટલે કેટલું દબાણ જોઈએ છે? 340 વાતાવરણ દબાણ જોઈએ છે. એટલા માટે આપણે એનું ક્યાં દર્શાવીશું? 340 વાતાવરણ. આ રીતે તીરની ઉપર એને દર્શાવીશું. બરાબર. પછી આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર એક પ્રક્રિયા ભણી ગયા, 6CO2 plus 12H2O. C6 H12O
H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2, 6O2 પ્લસ 6H2. મિત્રો આ જે રાસાયણિક સમીકરણ છે એ સમીકરણ આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આવ્યું છે. હવે યાદ કરો કે આ સમીકરણ શેનું છે? તો આ સમીકરણ શેનું છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે. હવે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર પડે? સૂર્યપ્રકાશની જરૂર પડે. સૂર્યપ્રકાશની દર્શાવવા સૂર્યપ્રકાશ અને બીજું ક્લોરોફિલ. બરાબર? તો આ રીતે રાસાયણિક સમીકરણ છે એની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. બરાબર? તો મિત્રો આ થયું આપણે રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું એ શીખ્યા આપણે. પછી બીજું મિત્રો અમુક એવી રાસાયણિક પ્રક્રિયા હોય છે કે જે આપણી આજુબાજુ થતી હોય છે. હવે એ બધી પ્રક્રિયાઓ એક પ્રકારની નથી, ઘણા બધા પ્રકારની હોય છે. બરાબર? તો એ બધા પ્રક્રિયાઓના પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરાબર? ત્યાં સુધી અસ્તુ.